વેલા જાગજો વેલા નકર અમે પાડિયા થઈ જવાના. બોલે શ્રી રામચંદ્ર ભગવાનની જય. રામદેવજી મહારાજની જય. પ્રભુના પીરની જય. બજરંગદાસ બાપાની જય. કૃષ્ણ કનૈયાલાલની જય. ખોડિયાર માતની જય. મોગલ માતની જય. દેહિયાઈ માતની જય. ઓમ નમઃ. બધા એક સાથે આ લાઈનમાં દેખાય બધા મને ભલે લાઈટરી બધા હાથ ઊંચા રાખો. આ ભગવાનની જય બોલાવાય છે, મહાદેવની. દેવોનો દેવ મહાદેવ ભોળિયો નાથ. બધા એક સાથે મળીને બોલીએ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હર હર. सरसत स्नेह में जपा गुणपत लागा पाय. सरसत स्नेह में जपा ए गुणपत लागा पाय. ईश आराधवा यमने शुद्ध बुद्ध करो ने सहा. ईश्वर आराधवा हमने शुद्ध बुद्ध करो सहा. पहलो नाम परमेश्वरो जने जग मांड्यो छे जोई. नर मूर्ख हमजे नहीं मारो हरि करे सो. मानव जाने के हो करूं ए कर तो दूजो कोई. आदराए नायत वच रहे मारो हरि करे सो. आदराए नायत वच रहे मारो हरि करे सो. आया साक्षात માં ભગવતી દેહિયાય માં બિરાજમાન હોય અને એના આંગણામાં એના સાનિધ્યમાં અમને બીજી વખત આવવાનો આ લાવો મળ્યો હોય, આ મોકો મળ્યો હોય. ખૂબ ખૂબ આભાર અમારા ભાઈ મહાન શ્રી વિજયભાઈ વાઘ અને એમનું આખું ફેમિલી અને અહીંયા બેઠેલા તમામ સેવકો. માનું સાનિધ્ય તો છે જ, પણ સાથે સાથે 12 બીજનો ધણી બિરાજમાન હોય, રામા પીર બિરાજમાન હોય. અને વધારે આનંદ તો એ વાતનો છે કે મારી શરૂઆત રામદેવ પીરના મંદિરથી બધાને ખબર છે. અને સાચા દિલથી અગર જો યાદ કરાઈ જાય તો હું માનું છું પછી ક્યાંય તમારા કેરિયરની અંદર ક્યાંય બ્રેક લાગતી નથી. 12 બીજનો ધણી છે ત્યારે એને યાદ કરીએ. અને મારી
જિંદગીની પહેલી શરૂઆતનું જે ભજન છે વિજયભાઈ, એનાથી હું શરૂઆત કરું. ત્યારે બીજી એક જાહેરાત એ પણ કરવી છે કે હું માનું છું ત્યાં સુધી આપણે જે રોજનો પ્રોગ્રામ કરીએ એનાથી કંઈક જગ્યા અલગ છે ને ભાઈ, પાછળ કરો છો ને તમે. ઠંડો પવન થોડો થોડો છે, હજી એટલો બધો ફાસ્ટ થયો નથી, પણ મારા ખ્યાલથી જમવાનું હમણાં જ પત્યું છે, બરોબર ને? પેલો રેકોર્ડ એવો બન્યો છે, કલાકારની લોકો રાહ જોતા હોય કે ક્યારે આવે. વિજયભાઈ, તમારા પ્રોગ્રામમાં ઊંધું થયું છે. મારે આટલા વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે કે હું અડધી નિંદર કરીને હોટલમાંથી આવી. હું વિચારમાં પડી મેં આજે જ છે ને પ્રોગ્રામ, ચાંદભાઈ આપણે વહેલા જ નથી આવી ગયા ના બેન? કે આજે જ છે, જમણવાર ચાલુ છે. અને જેને કહેવાય ને, મેં મારા વિડીયોમાં પણ હું બોલી હતી કે ભજન અને ભોજનનો ભરપૂર પ્રોગ્રામ, અને આજે એવું જ બન્યું. તમે ધાર્યું હોય એના કરતાંય સાહેબ ભજન અને ભોજનમાં માનવ મેરામણ ઉમટી પડે ને ત્યારે સમજી લેવો સાક્ષાત ભગવાન ક્યાંક હાજરમાં છે. અહીંયા આ હકીકત છે ને. આ બધું જે કરવું ને, હમણાં ભાઈ અમારા વિક્રમભાઈ ને મારી સાથે મને લેવા માટે આવ્યા હતા, એ મને નાની નાની ડિટેલ આપતા હતા. મને કે બેન, આ તાત્કાલિક રોડ બનાવવામાં આવ્યો છે, અર્જન્ટ, અને એ પણ 8-10 કલાક જીસીબી ફર્યું. અમારા ભાઈ વિજયભાઈ સતત માથે ઉભા રહીને આ રસ્તો બનાવડાવ્યો છે, બોલો. એટલે મેં એને એક સવાલ કર્યો, મેં કીધું ભાઈ, પહેલી વાત તો એ છે કે કદાચ 4-5 કિલોમીટરના અંતરમાં પણ આપણું ક્યાંક ધામ હોય, મંદિર હોય, કાંઈ પણ હોય, જેમ કુળદેવી હોય, કુળદેવતાઓ હોય, અને આપણે 12 મહિને અહીંયા જવું પડતું હોય, એ હકીકત છે. પણ છતાંય તમે એમાંથી ટાઈમ કાઢવામાં જેટલા બેઠા છે ને, તમારા અહીંયા ઉપર હાથ રાખીને કહેજો બેન કે છે સાચી વાત છે, ખોટી વાત છે, તોય તમને એમ થતું હોય કે આ પહેલે મારાથી ન જવાનું, કામ થોડુંક હતું વધારે, પછી બાપાને મોકલી દીધા, દીકરાને મોકલી દીધો. આવું બનતું હોય છે, બધાને ખબર છે. પણ મુંબઈથી છેક આખા પરિવાર સાથે અહીંયા આવવું, આ બધું જ મેનેજમેન્ટ કરવું, અને આવડું મોટું ભોજન સમારંભ કરવો, આ કોઈ નાની વાત નથી હો સાહેબ. 1 કલાક તમે ક્યાંક પ્રસંગમાં જઈ નથી શકતા, ટાઈમ તમારો અગત્યનો કાઢી નથી શકતા. ધન્યવાદને પાત્ર છે આ વાઘ પરિવાર. અને હું તો મોઢે કહું, મને જેવું દેખાય છે એવું કહું છું હો, કે મને એનાથી 5000 વધારે નથી દેવાના, એના માટે વખાણ નથી કરતી, હું એવા પૈસા લેતી નથી સાહેબ. પણ એ જે જોઉં છું, હે થોડુંક જોરથી, એટલે હું જવાબ દઈ શકું. તો જોરથી બોલે તો મજા આવે જવાબ દેવાની. એમ એ તો વાંધો નહીં, હુઈ જા ભાઈ, ઓલી બાજુ હમણાં ચાલુ થયેલું ઉઠજે, અડધી નીંદર થઈ જતા ને. આ તો ઘરનો પ્રોગ્રામ છે, તમને બધાને ચાલુ એકવાર ઘરે પ્રોગ્રામ કરો, ખબર પડે. ફરીદાબેનને બોલાવો, ફરીદાબેનને નહીં, કોઈ બી કલાકારને બોલાવો, એક દીકરાના લગ્ન થઈ જાય એવડો ખર્ચો થાય, એમના મફત નથી આવતું. ચાલુ કરો. આ કયું રેલગાડી છે? પણ પરિવારની સાથે છે, મુંબઈથી તોડાઈને અહીં સુધી.
માને માનનારો મોટો વર્ગ બેઠો છે ત્યારે મારે એને યાદ કરવા છે. એ મારી દેહીમાં હાજરા હજૂર રે મારી બેઠી રાતુલમાં. મારી દેહીમાંનો મોટો દરબાર રે મારી હાજરા હજૂર છે. એ મારી દેહીમાં છે હાજરા હજૂર રે માં બેઠી રાતુલમાં. ક્યા બાત. એ હારે ઈ તો રાતુલની જાગીર કહેવાય રે મારી રાહ હજૂર છે. ઈ તો રાતુલની જાગીર કહેવાય રે મારી આજ રાહ હજૂર છે. એ પગપાળા હાલે તારા મંદિરે આવતા. એ પગપાળા હાલે તારા મંદિરે આવતા.
સૂરજનો સુણીને સાદ રે આવે જે હિમાલયાની માં મારી દેહીમાં હાજરા હજૂર રે મારી બેટી રાતોલમાં જય 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 રાતોલ જય જય રાતોલ જય રાતોલ
દીકરી ધરા દીકરાના તોલની દીકરી હોય તો કહેવાનું મન થાય. એમના માટે એક બે લાઈન પછી ચાંદભાઈ ગાઈ દઈશ, પણ અત્યારનો માહોલ થોડો તમારો ગરમ છે ત્યારે રાતોલ વાળી મારી દેહી માં જય જય માં જય જય માં એ માય માં બીજા વગડાના રાતોલ વાળી મારી દેહી માંથી છે બધા આપણે વાલે હે ને સબ આ હિન્દુ મુસલમાન નું એકતાનું પ્રતીક છે સાહેબ. હું તો આજના પ્રોગ્રામમાં મને કહેવાનો બે શબ્દ મન થશે કે આપણો દેશ છે ને સાહેબ એ હિન્દુ મુસલમાન એકતાનો દેશ છે આપણો. અહીંયા કોઈ દિવસ ભાગલા પડાય નહીં. ભાગલા કોણ પાડતું હોય? જેમાં જેનો સ્વાર્થ હોય. નકર ભાગ સાહેબ ક્યાંય પડતો ને. કેમ કે આટલા મારી પેલાય ઘણા બધા ગાઈને ગયા, ઇસ્માલભાઈ વાલેરા ને બધા, અને અત્યારે હું ગાઉં છું, કાલા વેલા કરું છું. અમારા સ્ટેજ ઉપર તો ક્યાંય કોઈ માણસ આવીને કંકુનો ચાંદલો કરે તમે બિંદાસ માથું ધરીએ છીએ, કરો લ્યો. કાંઈ નોખું છે જ નહીં સાહેબ. આ આપણે પાડીએ છીએ એની. આપણે એટલે કોણ ખબર છે? મેં કીધું ને હમણાં, જેને સ્વાર્થ છે ઈ. પણ અહીં બધા એક થઈને બેઠા છે. ઘણી વખત હું દરગાહ ઉપર જાઉં છું, અમારા શાહ આલમ સરકાર અમદાવાદની અંદર, અને મને એમ હતું કે અહીં તો આપણે કોણ ઓળખે, બુરખા ટાઈપ મસ્ત રીતે પહેરીને ગઈ હતી. તો એક ભાઈ બાજુમાંથી અમારા મિયાભાઈ હતા, બેન એક સેલ્ફી પાડવા દો ને. તઈ મને ખબર પડી કે એવું નથી ખાલી મને હિન્દુ ભાઈ જ ઓળખે છે, અમારો સમાજ પણ એટલી જ ઇજ્જત આપે સાહેબ. અમારી દીકરી છે, ભજન ગાય છે, અમારી દીકરી છે, નામ છે, અમારી દીકરી છે એમ. પણ ઘણા બધા ભાગલા પાડવાની કોશિશો થતી હોય સાહેબ, ત્યારે અંદરથી છે ને અમારું હૃદય રડતું હોય કે આ આપણા દેશના સંસ્કાર નથી. આ એક થઈને રહેવું ને એ આપણા સંસ્કાર છે. આ જો બધા ભેગા થઈને બેઠા છે ને, કેવી મજા આવે, કેટલો આનંદ થાય છે. આ બધાને અમારા અમને જોઈને ડાયરામાં બેઠા બોલો આનંદ કરે છે ને. ત્યારે મન થાય કહેવાનું, એ નબી નબી કહે કે મેરી રૂહ ચલી સુએ મદીના. નબી નબી કહે કે મેરી રૂહ ચલી સુએ મદીના. નબી નબી ઓ નબી નબી, અરે નબી નબી કહે કે મેરી રૂહ ચલી સુએ મદીના. નબી નબી કહે કે મેરી રૂહ ચલી સુએ મદીના.
દુઆ છે. જન્નત કી ચાદર जन्नत की चादर ओढ़ा कमली वाले, हाँ कमली वाले, आग लगी दिल में बुझा कमली वाले, कांधे से कमल. એમનું નામ છે હાજી અહમદભાઈ. એક બેનને દુઆ દઈને જાય, જોરદાર તાળીઓથી વધાવો એમને. અલ્લાહ એની દરેક નેક ઉમ્મીદો પૂરી કરે એવી દુઆ સાથે. કાંધે સે કમલી હટા કમલી વાલે, हाँ कमली वाले, आग लगी दिल में बुझा कमली वाले, झोली भर दे क्या बात ओ झोली भर दे मेरी या मोहम्मद, लौट कर मैं ना जाऊंगी खाली, लौट कर मैं ना जाऊंगी खाली. हो झोली मेरी भर दे, हो झोली मेरी भर दे वो रातों वाले, झोली मेरी भर दे, झोली 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 मेरी भर दे वो रातों वाले, रातों वाले, रातों वाले. અહીંયા રાતોલ ગામના આંગણે માં દેહીમાં બિરાજમાન છે. તમે બધા જ જાણો છો, વર્ષો જૂનું મંદિર છે, નદીની અંદર છે પાછું. અને એક વાત કહેતા મને આનંદ થાય કે અમારા વિજયભાઈ ને અમારા ભાઈ બહેનને ઘણી વખત આ મંદિર વિશે ચર્ચા થતી હોય. અને હું અહીંયા 29/5ના 2 વર્ષ પહેલા, કોરોના પહેલા એટલે સમથિંગ હું અહીંયા પ્રોગ્રામ કરી ગઈ છું, બધાને ખબર છે. પણ બધાને એ નહીં ખબર હોય કે પ્રોગ્રામ પછી પણ હું એક વખત અહીંયા મંદિરે આવી હતી દર્શન કરવા માટે, ખાલી એમ જ. અને એ પણ સ્પેશિયલ. અને વિજયભાઈ અહીંયા જ હતા અને અમે ભાઈ બેન મળ્યા. આ તમને મારે એક નાની એવી એટલે વાત કેવી છે, કોઈને ખબર નહીં હોય, અહીંયા અમે બેન ભાઈ જાણીએ છીએ. એમણે મને એવું કીધું કે બેન, આ મંદિર એવું છે કે કદાચ તમારું મનની જે કંઈ ઈચ્છા હોય, જે કાંઈ કામ હોય, કાંઈ દુઃખ હોય, તકલીફ હોય, એ અહીંયા કાર્ય સફળ થાય છે. પણ તમે 12 નાળિયેર વધેરો અને સમથિંગ બગડેલું નીકળે કે એવું કંઈક ભાઈ વાત હતી ને, કે એવું નીકળે તો તમારે માનવાનું કે તમારું કામ થઈ જશે. પણ હું જે કામ લઈને આવી હતી, મારા મનની અંદર વાત હતી, અમારા ફેમિલીની કામ હતી, ફેમિલીનું કામ હતું. ત્યારે ભલે એમ નાળિયેર કદાચ મારું સક્સેસફુલ જ નીકળું, પણ મેં માને કીધું હતું કે આ નાળિયેર કદાચ બગડેલું નીકળે, ઊભું ફૂટે, આડું ફૂટે, એ બધું તો અહીંયા અમારા જોવાના પરચા છે. તને તો ખબર છે ને હું શું વાત લઈને આવી છું. એ શ્રદ્ધાનો વિષય છે. આપણે કોઈ એમ કહીએ કે આ ઝાડની નીચેથી ગળી જાય છે ને આપણું કામ થાય, આ બધી શ્રદ્ધા છે. પણ અંદરથી તમે એમ કહો ને કે ઝાડ નીચે ગળવું તો ભલે, ન ગળવું તો ભલે, મારું થાય એટલે થાય, અને મારું કામ થઈ ગયું છે. વધી વધીને કદાચ મહિનો કે 1.5 મહિનાની અંદર જ એ કામ વિજયભાઈ મારું થઈ ગયું હતું. પછી મેં અંદરથી એવું કીધું હતું, માં આ નાળિયેર ફૂટવું ન ફૂટવું આ બધું તો દુનિયા માટે છે, આપણે નજરથી જોઈએ છે. પણ તારી લાકડીમાંય અવાજ નથી ને તારા પરચામાંય અવાજ નથી, પણ મનની અંદર એક ભાવ હોય, એક લાગણી હોય, એટલે આ કામ થાય છે. અને એના કામ બગાડે ને સાહેબ, એની જિંદગી બગાડે.
અને સાચા દિલથી ખાલી અહીં બે આહુડા પાડી દો ને કે માં હું જેને નથી પહોંચી શકતી કે નથી પહોંચી શકતો અહીંયા તું સમજી લેજે એટલે એ સમજી જ લે. તમારે પછી શાંતિથી સુઈ જવાનું હોય ચાદર ખેંચીને. આમ જો ઈ ભગવતી છે. ત્યારે કહેવાનું મન થાય કે જોલી મેરી ભર દે વો રાતોલ વાલી બેડા પાર કર દે બેડા પાર કર દે બેડા પાર કર દે વો રાતોલ વાલી. દેહી માને વિનંતી કરીએ કે અમે બધાએ તારા ગુનેગાર છીએ, પણ એક નજર કર દે ઓ રાતોલ ગામ વાલી બેડા પાર કર દે એ જોલી મેરી ભર દે ઓ રાતોલ ગામ વાલી. આ રાતોલ વાળી આ રાતોલ વાળી આ
સાનિધ્ય છે સાહેબ. અને નવરાત્રિમાં તો અહીંયા ગુણગાન ગવાણા જ હશે, પણ અહીંયાથી ભજનો પણ માના ગાયા આપણે ચાંદભાઈ. પણ મારી દિલથી એવી ઈચ્છા છે વિજયભાઈ કે અહીંયા બેનો દીકરીઓ રમે પણ ખરી. કારણ કે રમે એટલે હું એવું માનું છું કે માનું હૃદય વધારે રાજી થાય કે અમારા આંગણામાં, મારા ખોડામાં મારા સંતાનો કિલોલ કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. એટલે મારી એવી ઈચ્છા છે કે આ બેનો કંઈક મૂડમાં આવે. હું કેમ કે એને આ બધા ભાઈઓ અહીંયા રૂપિયા ઉડાડતા હોય, અમારી દીકરી બેન રૂપિયા ઉડાડવા માટે આવી રહ્યા છે. બોલો થનગરને છે ને આમ જો બધું મોઢા આમ જો કેવા હશે, જો અમારી માવડિયું બધું રાજી થઈ ગયું. જો એટલે જેને પણ રમવું હોય એ રાસ કરી શકે છો બિંદાસ. કેમ કે હું એવા જ ગીતો ગાઉં છું કે જેમાં તમે રમી શકો. આમ જો મોકળો પટ પડ્યો, જેને જ્યાં રમવું હોય ત્યાં રમો. આમ ઝાડની નીચે ઉભા હોય ત્યાં રમવું હોય ત્યાં ચોટી પડો. માનો સાનિધ્ય છે, આ તો માનો ખોડો છે. આ જેને જેને મજા આવે આમથી ડૂબકી મારી આવો એકાદી, આમ પાછા રમવા આવો, આનંદ કરો. બાજુમાં નદી વહેતી છે, બોલો વિચાર કરો. એટલે જેને જેને રમવું હોય એવો હું એકાદો રાઉન્ડ લઉં કે બધા રમી શકે એમ. ત્યારે એ કુમકુમ ના પગલા પડ્યા, માં દેહી માને બોલાવીએ, બધા રમવા બોલાવો, એને બોલાવો ને. ક્યાંક સ્વરૂપમાં આવી જાય ભગવતી, ક્યાંક આપને બધાને દર્શન થઈ જાય. અને એની માટે નજર જોઈએ સાહેબ. હું કે કુમકુમ ના પગલા પડ્યા, મારી ના હે તે ઢળ્યા. કુમકુમ ના પગલા પડ્યા, મારી ના હે તે ઢળ્યા. જોવાનો કટોળે વાળ્યા રે માં દેહી તારા મનાય દાણ થયા. માં દેહી તારા મનાય દાણ થયા. ભાભી ઉભા, ભાભી સાહેબ ઉભા થાવ. રમી લ્યો, રમી લ્યો, રમી લ્યો, રમી લ્યો, રમી લ્યો. હું આજે કુમકુમ ના પગલા પડ્યા, મારી ના હે તે ઢળ્યા. કુમકુમ ના પગલા પડ્યા, મારી ના હે તે ઢળ્યા. જોવાનો કટોળે વાળ્યા રે ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ એકવાર. ખો દે એકબીજાના આમ. આહા આહા મારી તારા વનાય ધાણ થયા. ભગવતી તારા વનાય ધાણ થયા. જય દેવી માં, જય દેવી માં, જય દેવી માં.
સાહેબો રે ગોવાળિયો રે મારો માનધારી ગોવાળિયો અને હું રે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી હું રે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી એ સાહેબો રે ગોવાળિયો 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 મારો માનધારી ગોવાળિયો એ હું રે ગોવાલણ ગીરની
જોકે હું શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં વધારે દેહિયાઈમાંના જ ગાઈ રહી છું, એના સાનિધ્યમાં બેઠા છે ત્યારે પણ પાછળથી એક ફરમાઈશ આવી છે મને